લખતર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું ડેરવાડા મેડિકલ ઓફિસર ડોક્ટર માધવીબા સિંધવ દ્વારા લખતર નિવૃત્ત કર્મચારી મંડળ તથા શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળના સહયોગથી નિઃશુલ્ક આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ અને શ્રી લુહાર સુથાર જ્ઞાતિની વાડીના પ્રમુખના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ શરૂ કરાયો હતો, જે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં મેડિકલ ઓફિસર વૈદ ડોક્ટર માધવીબા સિંધવ દ્વારા નિદાન કર્યું હતું। આ કેમ્પમાં કુલ 80 થી વધારે દર્દીઓએ વિનામૂલ્યે આરોગ્ય તપાસ અને સારવારનો લાભ લીધો હતો, જે કેમ્પમાં સરકારી આયુર્વેદ દવાખાનું ડેરવાડાના યોગ ઇન્સ્ટ્રક્ટર વિશાલભાઈ, એકતાબેન, કૃષ્ણપાલસિંહ રાણા સહિતના કામગીરીમાં જોડાઈને કેમ્પને સફળ બનાવ્યો હતો। જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।